નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજે હું તમને ભવ્ય સ્વામિનારાયણ મંદિરના દર્શન માટે લઈ આવ્યો છું, જેનું નામ છે શ્રીજી ઐશ્વર્યધામ. ધર્મજ તારાપુર હાઈવે ઉપર, એમ કહીએ કે વડોદરાથી તમે તારાપુર જશો ત્યારે હાઈવે ઉપર આ મંદિર તમને જોવા મળી જશે. આ મંદિર નાર ગામે આવેલું છે અને મંદિરે જ્યારે આવશો ત્યારે મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં તમને એક સરસ મજાનો રાષ્ટ્રધ્વજ, એક ઊંચો રાષ્ટ્રધ્વજ જોવા મળી જશે. પ્રવેશ એન્ટ્રીમાં ફોર્માલિટીઝ ગેટ ઉપર એન્ટ્રી કરીને આપણે અંદરની તરફ આવીએ તો એક સરસ મજાની પાર્કિંગની વ્યવસ્થા છે. સાથે સાથે અહીંયા 1 થી 12નું એજ્યુકેશન પણ આપવામાં આવે છે. યજ્ઞશાળા છે અને ગૌશાળા પણ આવેલી છે. મંદિર બહારથી જેટલું સુંદર લાગે છે તેટલું જ અંદરની તરફથી એટલું જ સુંદર છે. પહેલા તો હું તમને મંદિરમાં અંદર જઈને દર્શન કરાવું અને ત્યારબાદ મંદિરની આસપાસનો નજારો બતાવવાની ટ્રાય કરીશ. અત્યારે હું મંદિરમાં અંદર દર્શન કરીને બહારની તરફ આવી ચૂક્યો છું. મંદિરમાં જેવા તમે એન્ટર કરો તમને મનને એક અલગ જ શાંતિનો અનુભવ થશે, જે તમે ત્યારે પ્રત્યક્ષથી આવો ત્યારે અનુભવ કરજો. હવે હું મંદિરની બહારની તરફની સુંદરતા બતાવવાનો એક તમને પ્રયત્ન કરું. અત્યારે હું મંદિરની મુલાકાત લઈને બહારની તરફ આવી ચૂક્યો છું. મારી પાછળ જે જોઈ રહ્યા છો તે યજ્ઞશાળા છે. આ મંદિરની મુલાકાત પર્સનલી તો લેવી જ જોઈએ. મારા તરફથી આ રેકમેન્ડેડ છે અને જ્યારે બી આ રોડ ઉપરથી પસાર થાવ ત્યારે ચોક્કસથી આ મંદિરની મુલાકાત લેજો. આ મંદિરની બાજુમાં જ મણિલક્ષ્મી તીર્થ પણ આવેલું છે. તે ખૂબ જ સુંદર મંદિર છે. આવનારા વિડીયોમાં તે પણ મંદિર અમે તમારા માટે કવર કરીને બતાવીશું. આજના વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. તમે જો વિડીયો ગમે તો ચોક્કસથી વિડીયોને એક લાઇક આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને આ મંદિરની મુલાકાત અવશ્યથી લેજો. હવે હું ફરીથી મળીશ એક નવા વિડીયોમાં એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. જય સ્વામિનારાયણ.